આ બ્લોગમાં આગળ જુઓ। તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં છો અને નવા વર્ષનું તમને બધાને હેપી ન્યૂ યર। અને આપણે આજે જવાના છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે, અને ભૂતનાથ મંદિરે આપણે જવાના છીએ। તો ભૂતનાથ મંદિરનો આખો એક્સપ્લોર કરવાના છીએ અને મંદિરનો આખો બ્લોગ આ રહેવાનો છે। જો તમે નવા છો મારી ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો। આવા નવા બ્લોગ આપણે લઈને આવતા રહીશું। તો ચાલો આપણે શરૂ કરીએ બ્લોગને અને જઈએ ભૂતનાથ મંદિરે। હર હર મહાદેવ, જય માતાજી। હેલો મિત્રો, તો આપણે આવીને પહોંચી ગયા છીએ ભૂતનાથ મંદિરે। અહીંયા ભૂતનાથ મંદિરનો તમે ગેટ જોઈ શકો છો। અહીંથી આ સીધો રસ્તો છે। આ મંદિર આવેલું છે જુનાગઢમાં કાળવા ચોકમાં। અને હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે આવી ગયા છીએ ભૂતનાથ મંદિરે અને ભૂતનાથ મંદિરનો આખો વ્લોગ રહેવાનો છે। જો તમે નવા છો મારી ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો। આખો ભૂતનાથ મંદિરનો વ્લોગ તમને બતાવીશ અને બધા મંદિરના તમને દર્શન કરાવીશ, તો જરૂરથી સપોર્ટ કરજો મારી ચેનલને। તો અહીંયા તમે મેઇન ગેટ એન્ટ્રન્સ જે છે એનું તમે લુક જોઈ શકો છો, આખા દર્શન કરી શકો છો। અહીંયા લખેલું છે શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર, અને અહીંથી હવે આપણે અંદર જશું। અહીંયા તમે મહાદેવના દર્શન કરી શકો છો, અને એટલી સરસ ઉર્જા છે અને એટલી શાંતિ અનુભવાય છે અહીંયા આવીને કે એકવાર તમે અહીંયા જરૂરથી આવીને દર્શન કરજો। અહીંયા તમે આખું જે આપણે 12 જ્યોતિર્લિંગ છે, આખી જ્યોતિર્લિંગના દર્શન તમે કરી શકો છો, અને બધી જ્યોતિર્લિંગના નામ પણ ત્યાં આખા ઘુમ્મટમાં જે છે આખું પેઇન્ટિંગ કરીને આ લખવામાં આવેલ છે। એકવાર અહીંયા જરૂરથી આવીને અહીંયા દર્શન કરજો, મનને તમને ઘણી શાંતિ મળશે। અહીંયા મોટો બધો ઓમકારજી છે, વચ્ચે આખું ઝુમ્મર બનાવવામાં આવેલું છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો। આ મંદિરની પાછળનો જે છે લુકઆઉટ એ તમે જોઈ શકો છો। અહીંયા સરસ મજાનું એક ગાર્ડન બનાવવામાં આવેલું છે। મહાદેવની પ્રતિમા પણ અહીંયા બેસાડવામાં આવેલી છે। આ બીજી સાઈડથી તમને આખું મંદિરનો લુકઆઉટ બતાવું છું। અહીંયા મંદિરની ધજાના પણ તમે દર્શન કરી શકો છો, અને આ આખો સાઈડનો લુકઆઉટ તમે જોઈ શકો છો। અહીંથી આખું મંદિરની ચારે બાજુ છે ભૂતનાથ, જય ભૂતનાથ લખેલું છે, અને મહાદેવનું નામ બધી બાજુ લખેલું છે। અહીંયા તમે જે નામ લખેલું છે એ પણ જોઈ શકો છો। આ આપણે આગળથી લુકઆઉટ લીધેલો છે, એ આખા મંદિરનો લુકઆઉટ તમે જોઈ શકો છો, કઈ રીતે મંદિર બનાવવામાં આવેલું છે। અને આ મંદિર ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર છે। એકવાર અહીંયા આવીને જરૂરથી દર્શન કરજો, મનને ઘણી તમને શાંતિ મળશે। અહીંથી હવે આપણે આખું મંદિર તમને એક્સપ્લોર કરાવીશ। આ મંદિરની સાઈડમાંથી તમે જોઈ શકો છો આખું લુકઆઉટ। ઉપર ઘુમ્મટમાં પણ આખું ઓમ નમઃ શિવાય લખેલું છે અને શ્રી લખેલું છે, એ તમે જોઈ શકો છો। અને મસ્તનું આખું કોતરકામ કરીને આખું મંદિર બનાવવામાં આવેલું છે, અને આખું મંદિર એટલું સ્વચ્છ અને એટલું સુંદર છે મંદિર। અને અહીંથી તમે આ સાઈડમાંથી આપણે આખું મંદિરનો જે લુકઆઉટ લીધેલો છે એ પણ જોઈ શકો છો। સુરત દાદાના દર્શન પણ તમે કરી શકો છો। અહીંયા તમે સાંઈ બાબાના દર્શન કરી શકો છો, શિરડી વાલે સાંઈ બાબા। અને અહીંયા આખી લિંગ બેસાડવામાં આવેલી છે। આ બધું જૂનું મંદિર છે, એટલે આ બધી જૂની વસ્તુઓ તમે જોઈ શકો છો, બહુ જ પૌરાણિક વસ્તુઓ છે। અલગ અલગ લિંગ બેસાડવામાં અહીંયા આવેલી છે। મહાદેવની બધી લિંગ છે, અહીંયા તમે દર્શન કરી શકો છો। હવે અહીંથી આપણે આગળ જશું, અને આગળ જતા સાથે જ તમને અહીંયા માતાજીના દર્શન પણ તમે કરી શકો છો। અને હવે આપણે અહીંયા માતાજી, દત્તાત્રેય ભગવાન, ગજાનન મહારાજ અને બધાના દર્શન તમે કરી શકો છો। અહીંયા બીજું એક મંદિર આવેલું છે શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, જે મંદિરની તદ્દન સાઈડમાં જ મેદાનમાં જ આવેલું છે મંદિરના। અહીંયા તમે મહાદેવના દર્શન પણ કરી શકો છો। હર હર મહાદેવ। અને જો તમે નવા છો મિત્રો, મારી ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરજો। આવા અવનવા વ્લોગ આપણે ઘણા બધા લઈને આવવાના છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો, મહાદેવના દર્શન કરી શકો છો। અહીંયા સરસ મજાનું એક ગાર્ડન બનાવવામાં આવેલું છે, ગાર્ડનના તમે દર્શન કરી શકો છો। મહાદેવની પ્રતિમાના પણ દર્શન કરી શકો છો। અહીંયા ખૂબ જૂનું પૌરાણિક બજરંગબલી દાદાનું, હનુમાનજી મહારાજનું અને ગજાનન મહારાજનું મંદિર આવેલું છે, એના પણ તમે દર્શન કરી શકો છો। આ એક પૌરાણિક શિવલિંગ છે, તમે એના પણ દર્શન કરી શકો છો। અહીંયા ખૂબ જ જૂના મંદિરો પણ આવેલા છે, બધા મંદિરના તમને દર્શન કરાવીશ। આ પણ એક મહાદેવનું જૂનું મંદિર છે। બધા મંદિરો જે છે એ મહાદેવ, ભૂતનાથ મહાદેવના પ્રાણાંગણમાં જ આવેલા છે બધા મંદિર।
તમે બધા મંદિરના દર્શન કરી શકો છો એક સાથે. અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે, એના પણ તમે દર્શન કરી શકો છો, અને બીજી બાજુ ગજાનન મહારાજ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. આ બધી વસ્તુઓ એટલી પૌરાણિક છે, અને અહીંયા આવીને એકવાર તમારે જે શાંતિનો અનુભવ કરવો હોય તો એકવાર આવીને જરૂરથી દર્શન કરજો, અને તમને એટલી ઉર્જા મળશે, અને તમારી જિંદગીમાં ખૂબ ખુશાલી મહાદેવ પૂરે. આપણે એટલી જ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. અને આ મહાદેવનું જૂનું મંદિર અહીંયા પણ છે, તમે એ પણ જોઈ શકો છો. હર હર મહાદેવ, જય માતાજી. અને આવા અવનવા વ્લોગ આપણે લઈને આવતા રહીશું. જો તમે નવા છો મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. આવા અવનવા વ્લોગ આવતા રહેશે. તો ચાલો, રજા આપશો મને. હર હર મહાદેવ, જય માતાજી. અને તમને બધાને મહાદેવ હંમેશા ખુશ રાખે, અને નવું વર્ષ તમારું આખું સફળ થાય એવી જ પ્રાર્થના.